ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છે બધા મજામાં? આજથી શ્રાવણ મહિનાનું પહેલો સોમવાર અને શ્રાવણ મહિનો આજથી ચાલુ થાય છે. અમે મંદિર ગયા નહીં કારણ કે સવારે તો મેળ પડતો નહીં, સાંજે જઈશું મંદિર. શું જેની તાર હાથ બતાવજે, તે શું કર્યું છે? હાથ બતાવજે તારા, બતાવજે. જો હાથ આ ખોલ ને, હાથ ખોલ. જો પેન લઈને ફર્યા તો સહી ઉતરે છે. આ બતાવજે હાથ. જો શું લેવું છે? હા લઈ આવો છો. યાર બહુ જીદ કરો તું તો. રાત્રે 1 વાગે ઊંઘી હતી, સવાર 6 વાગે ઊંઘી થઈ ગઈ. શું આપું પણ? શું પણ? મારો વિચાર હતો સોમવાર કરવાનો. પહેલાં તો શ્રાવણ મહિનો કરવાનો વિચાર હતો, પણ મારાથી ઉપવાસ નહીં થતા. પછી સોમવારનો વિચાર કર્યો તો એ બી ના થાય. સવારે ખવાઈ ગઈ મારથી. કંઈ નહીં, નેક્સ્ટ. હા હિરેન ના, હિરેન નહીં કર્યું. બની ગયો છે સ્કૂલ. હિરેન દુકાને. હવે અમે મસ્તી કરીશું, કામ કરીશું, કપડાં સુકવવા છે. વરસાદ નહીં એટલે વહેલા સુકી. ઓકે ચલો, મળું થોડી વારમાં. તો અમે નીકળીએ છીએ મંદિરે દર્શન કરવા માટે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, એટલે સવારે તો મેળ પડતો નહીં મંદિર જવાનો. બનીને સવાર વહેલું જવા નહીં, નાવાનો મોડો મેળ આવે છે એટલે. તો અત્યારે મંદિરે જઈએ. ચલો મળીએ થોડી વારમાં, નીકળીએ અમે. જેનું બોલો હાય. ક્યાં જાય છે? જે જે કરવા. ક્યાં જાય છે? અમે જઈએ જે જે કરવા. વરસાદ હમણાં બપોરનો બંધ હતો, મસ્ત પૂરું થયું, પાછું અચાનક જ ચાલુ થઈ ગયું. નહીં પહેલાં ધીરે પડે, જેની બીક લાગે વરસાદથી. શેનાથી બીક લાગે તને? વરસાદથી કે વાઇપરથી? વાઇપરથી બીક લાગે એને વરસાદથી. કોને કે છે? અને તારા હાથમાં શું હજુ? ફ્રેન્ડશિપ બેલ્ટ પહેરી રાખ્યો. શું છે? ભૈયાનું છે? ભૈયાનું છે. અમને મચ્છી કરવા જવા બનાના છે. તું ખાય છે બનાના? ક્યાં સાઈડ છે? આઈસ્ક્રીમ છે. જેની ખાલી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખવાય બેટા? વરસાદમાં બીમાર પડે. સામે છે. જય શ્રી રામ. મંદિરમાં બહુ ભીડ છે. ચાલો મંદિરમાં જઈએ, પછી મળીએ તમને. કે પછી મળીએ કે
જો આજના દાદાનો શણગાર મસ્ત ડેકોરેશન કર્યું છે, મસ્ત ફૂલોથી શણગાર્યું છે મંદિર આજે. મસ્ત લાગે છે ભોલેનાથ. કરીને આયા મસ્ત ડેકોરેશન કર્યું હતું. આવી ગયા ઘરે ચાલે છે નાસ્તો. શું ખાય છે જેની? હિરેન આજે કંઈક નવું બનાવવાનું. આજે જમવાનું બનાવવાનું તો ખીચડી, દૂધીનું શાક ને રોટલી. પણ હિરેને એમ કીધું હું કંઈક સબ્જી બનાવું નવી. યુટ્યુબ પર જોયું હશે, જોઈએ શું બનાવવા. હું તમને બધા રેસીપી આપું હિરેન કઈ રીતે બનાવો. જો હિરેન આજે એક નવી રેસીપી બનાવે છે. હિરેન શું બનાવો? બની જાય એટલે કહું. ચલો તમને રેસીપી બતાવો. નો મસાલો છે. શું કરવાનું પહેલા એ તો કહો. કશું નહીં, જે આવે બધા મસાલા નાખી દેવાના. પહેલા લસણની ચટણી ચટણી હિરેન જોડે રહીને હું તોતરી થઈ ગઈ. પહેલા લસણની ચટણી લેવાની અને એમાં અંદર બધા મસાલા નાખી દેવાના. ખાઈ જવાનું. પછી પાણી પી લેવાનું એક ગ્લાસ. પછી એક ગ્લાસ પાણી પી લેવાનું. ને એની અંદર થોડું પાણી એડ કરવાનું, હે ને? ગ્રેવી બનાવવાની આવી. મને લાગે ને એકદમ તીખું શાક બનાવશે હિરેન. હે હિરેન? ચકાચક. પછી એને 5 મિનિટ સુધી હલાવવાની. 4.5 વધારે લઈએ ખરાબ થઈ જાય. 4.5 મિનિટ સુધી હલાવવાની. પછી એક લાઇટર લેવાનું. પછી એક લાઇટ હું આ સાઈડ જતી રહું એટલે લાઇટિંગ આવે. પછી એક લાઇટર લેવાનું, એનાથી ગેસ ચાલુ કરવાનો, એમાં થોડું તેલ નાખવાનું. નહીં નાખવું, એમને નાખો. ટ્રાય કરીએ. ભાઈબંધના ઘેર જોઈને આવ્યો. કયા ભાઈબંધના ઘેર જોઈને? થોડું તેલ નાખવાનું. પછી શેનું? એનું ઢાંકણું નહીં. બીજાનું તો પડ્યું હતું ને. હા, નીચે છે. આ બાજુ આ બાજુ. હા, એ નાનું આગળ બાજુ નાનું. હા, પણ આ તો અડી જશે ને. હા, તો એવું જ થાય. એના પછી થોડું વિચારવાનું. ભૂલીએ જવા. જેવું બને એવું ખાઈ લે. પહેલી વાર બનાવો. રઈ ના નાખતા, મને રઈ નહીં ભાવતી. જીરું નાખજો. પછી ફ્રીજને ધક્કો મારવાનો. જો પેલી બચાવ બચાવની બૂમો પાડો ની ઉપર ચડી. શું કરું? અહીંયા આવું છે? અહીંયા આવું છે? આ તો નીચે ઉતરો. નીચે ઉતરો. કે બેઠી. તેલ આવી ગયું હિરન સ્મેલ આવી. નહીં આવ્યું. આવી ગયું. ક્યાં આવ્યું બતા? બહાર આવ. ફૂટવું તો જોવો ને જીરું.
ફૂલ ગેસ રાખો. જીરું નાખ્યું. આ હિંગ એટલી બધી ગેસ એટલે આટલી બધી 2 દિવસની હંગાત નાખી દેવાની. પછી થોડું પાણી એડ કરવાનું હે ને. ગરમ હશે હવે. હાણસી લો ને પણ. નીચે ના પડે. એના પછી દહીં. અચ્છા, હિરેન બનાવે છે દહીં તીખારી. ભૂ પીવું છે. એટલે આવી દહીં તીખારી. દહીં એડ કરી. ચાખણ એટલે શું કહેવાનું ખબર? શું કહેવાનું? મસ્ત બની. હિરેની દહીં તીખારી રેડી. હવે ટેસ્ટ કરીએ એટલે ખબર. હિરેને દહીં તીખારી બનાવી દીધી. મેં ખીચડી મૂકી દીધી. રોટલી થઈ ગઈ. હિરેનને કંઈક કામથી બહાર ગયા છે. કોકના જોડે ગયા, ફ્રેન્ડના જોડે ગયા છે. બની આવી ગયું. ક્યાં છે બની? દેખાતું બની આવી ગયું ટ્યુશનથી. હિરેને દહીં તીખારી બહુ જ મસ્ત બનાવી હતી. જેની ગઈ છે સામેવાળા માસીને ત્યાં રમવા માટે. તો ચલો આજનો બ્લોગ આ રીતે હતો. તમને શ્રાવણ મહિનાની શું કહેવાય, શ્રાવણ મહિનાની શુભકામના. તો ચલો મળીએ કાલના બ્લોગમાં. મને સપોર્ટ કરતા રહેજો આ રીતે. બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ.